ततः परीक्षित द्विजवर्य शिक्षया महिं महाभागवत शशासः यथा हि सुत्यामभिजात कोविदः समादिशन् विप्रमहद्गुणस्तथा। प्रथम स्कंधना 16मा अध्यायમાં महाराज परीक्षित राजाનું चरित्र કહેતા સૂતજી સાવધાન કરે છે, ઋષિઓ 5 પાંડવોને દ્રૌપદીએ જ્યારે હિમાલયના રસ્તે પોતાના જીવનને સમર્પિત કર્યું ત્યારથી બ્રાહ્મણોને પૂછીને નાના પરીક્ષિત ધર્મ કાર્ય રાજકાર્યને કરે છે। જન્મ વખતે જેવા જેવા સદગુણો બ્રાહ્મણોએ જ્યોતિષવાળાએ કહ્યા હતા એવા તમામ સદગુણો પરીક્ષિતમાં નજરે દેખાવા લાગ્યા છે। સમય પછી સમય જતા ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા છે। જન્મેજય જેમાં મોટા છે એવા 4 પુત્રોનો જન્મ થયો છે। પુત્રોના આયુષ્ય અને કલ્યાણની કામનાથી 3 અશ્વમેધ યજ્ઞો કર્યા છે। ત્રીજો અશ્વમેધ યજ્ઞ પૂરો થયો એ દરમિયાન પરીક્ષિત મહારાજને કોઈએ એવા સમાચાર આપ્યા છે કે આપણા રાજ્યમાં કલિયુગ બેસી ગયો છે અને એના થોડા વર્ણન કર્યા કે કલિયુગ આવા આવા પાપ કરાવે ને આવા આવા આમ કર્મ કરાવે છે। પરીક્ષિત મહારાજાએ મનથી નક્કી કર્યું છે કે જો એ કલિયુગ મને હાથમાં આવે ને તો એના ભૂકા બોલાવી દઉં, પણ કોઈના હાથમાં કલિયુગ જલ્દી આવે નહીં, એ તો એના કરતૂત દ્વારા જ પકડાય। પણ આ પાંડવ વંશી છે, ભગવાનને કરવું અને દિગ્વિજયે નીકળેલા પરીક્ષિત મહારાજ સાથે સેના લઈને ચાલ્યા જાય છે। હિમાલયની કંદરાઓમાં ફરી રહ્યા છે, કુરુ જાંગલ વગેરે દેશોમાં ઘૂમી રહ્યા છે। એમાં અચાનક એક દિવસ પરીક્ષિત મહારાજની ઝપટમાં કલિયુગ મૂર્તિમાન આવી ગયો। દિગ્વિજયે નીકળેલા પરીક્ષિત મહારાજે એક જગ્યાએ કૌતુક જોયું। એક બળદ હતો, 3 પગ ભાંગી ગયા હતા, એક પગથી હાલતો હતો, માંડ માંડ ઠેકડા મારીને હાલે, પણ ચાલી નહોતો શકતો, પડી જવાની ભીતિ રહેતી હતી। એની સાથે એક ગાય હતી, ગાય રડી રહી છે। ગાયને રડતી જોઈને પેલો બળદ પૂછે છે કે માં કેમ રડે છે, તને શું દુઃખ છે? ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે। હે માતા, કોનો શોક કરો છો ને રડો છો? તમારા કોઈ દૂર ગયેલા બંધુનો શોક કરો છો? એક જ પગવાળા મારો શોક કરો છો? યજ્ઞ ભાગ રહિત પૃથ્વી થશે, દેવતાઓ થશે યજ્ઞ ભાગ રહિત, એવા દેવતાઓનો શોક કરો છો? કે શૂદ્રો પાપીઓ ભેગા થઈ અને તમારી ઉપર રાજ્ય શાસન કરશે એવી અભાગણી પૃથ્વીનો શોક કરો છો? વરસાદ વિના પ્રજા દુઃખી થશે એવી પ્રજાનો શોક કરો છો કલિયુગમાં? પતિઓથી સ્ત્રીઓની રક્ષા નહીં થાય, એના શીલ અને શિયળને રોકી નહીં શકે એવી સ્ત્રીઓનો શોક કરો છો? કે નિર્દય પિતાથી બાળકો દુઃખી થશે એવા ગરીબડા બાળકોનો શોક કરો છો? નીચ કર્મ કરનારા બ્રાહ્મણો પણ વેદ વિદ્યાને ભણશે અને ભણાવશે પૈસા લઈને, એવા બ્રાહ્મણોનો શોક કરો છો? સરસ્વતીનો શોક કરો છો? કે પછી રાજાઓની સેવા કરનારા કુળવાન બ્રાહ્મણોનો શોક કરો છો? કે પછી નીચ ક્ષત્રિયોનો શોક કરો છો? કે ક્ષત્રિયોએ ઉજ્જડ કરેલા દેશનો શોક કરો છો? જ્યાં ત્યાં
ધર્મ છોડીને ભોજન કરનારા મનુષ્યોનો શોક કરો છો કે અમર્યાદ કપડાં પહેરીને મર્યાદા છોડીને ચાલનારા મનુષ્યોનો શોક કરો છો કે મર્યાદા રહિત બનીને પંચ વિષય ભોગવનારા એવા વ્યભિચારી માણસોનો શોક કરો છો, અથવા તો તમારો ભાર ઉતારવા પધારેલા ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા છે એમનો શોક કરો છો? કોનો શોક કરો છો માં? આમ બળદે પૃથ્વી રૂપે ગાય જે હતી એને પૂછ્યું. આ પરીક્ષિત સાંભળે છે પાછા. પરીક્ષિતે જોયું કે બળદના 3 પગ તો કપાઈ ગયા છે, ચોથો પગ કાપવા માટે એક શુદ્ર માણસ મસ્તક ઉપર રાજાના જેવો મુગટ પહેર્યો છે, હાથમાં હથિયાર લીધા છે, ખડગ દ્વારા ચોથો પગ કાપી રહ્યા છે. અને ચોથો પગ જ્યારે શુદ્ર માણસ કાપી રહ્યો છે ત્યારે પેલા બળદના શરીરમાંથી છાણ અને મૂત્ર નીકળી રહ્યા છે, હાયકારા કરે છે, દુખી થાય છે. આ બધું નજરે જોયું. પરીક્ષિતે જ્યારે આ ક્રિયાને નજરે જોઈ અને એમાં પેલી ગાયે જવાબ આપ્યો છે બળદને કે ભાઈ હું તો તમે જે પ્રશ્ન પૂછ્યા છે ને એ બધાયનો શોક કરું છું. આવું જ થવાનું છે ને થઈ રહ્યું છે, માટે આ પૃથ્વી હવે ભગવાન વગરની થઈ ગઈ છે, ધર્મ વિહોણી થઈ જશે. હું તમામનો શોક કરું છું. પરીક્ષિત મહારાજાએ ગાય અને બળદને દુખી થતા જોઈ પેલા પાપી દુષ્ટ માણસને મારવા હાથમાં હથિયાર લીધું, અટકાવી દીધો એને. એ ખબરદાર, હું પાંડવ વંશી પરીક્ષિત તારા તલ જેવડા કટકા કરી નાખીશ. મૂર્ખ, તું કેમ ગાય અને બળદને હેરાન કરે છે? પેલા ગાય અને બળદને બેયને પૂછ્યું કે તમે બે જણા કોણ છો? કોઈ દિવ્ય સ્વરૂપે ગાય અને બળદનું સ્વરૂપ લઈને વિચરી રહ્યા છો, પણ તમે કોઈ અદ્ભુત વ્યક્તિઓ છો. તમને કોણ હેરાન કરે છે? આ શુદ્ર માણસ કોણ છે? ત્યારે પેલો બળદ હતો એ ધર્મ પોતે હતો અને ગાય હતી એ પૃથ્વી માતા પોતે હતા. પણ બે જણાએ એમ ન કહ્યું કે આ પાપી અમને હેરાન કરે છે, કલિયુગ અમને હેરાન કરે છે. ના, કોઈ કોઈને હેરાન કરતું નથી રાજા. સૌ બીજાના માથે ટોપલો ઓઢાડે છે, બાકી તો પોતે ભગવદ ઈચ્છાથી અને પોતાના કર્મને આધીન થઈને સૌ દુઃખી થાય છે. આમાં કોને કહેવું કે કોણ અમને હેરાન કરે છે? દરેકની વ્યાખ્યા જુદી છે દુઃખ દેવામાં. યોગીઓ એમ કહે છે કે આપણો આત્મા જ આપણને દુઃખી કરે છે. જ્યોતિષીઓ એમ કહે છે કે ગ્રહો આપણને હેરાન કરે છે. મીમાંસકો એમ કહે છે કે આપણા કર્મ આપણને હેરાન કરે છે. નાસ્તિક માણસો એમ કહે છે કે આપણા સ્વભાવથી આપણે હેરાન થઈએ છીએ. ત્યારે ભગવાનના ભક્તો એમ કહે છે કે ભગવાન જ આપણને દુઃખ મૂકીને આપણી પરીક્ષા લે છે. પરીક્ષિત સમજી ગયા એના શબ્દો ઉપરથી કે તમે ધર્મ પોતે છો. બાકી બીજો હોય તો તરત જ બીજાના માથે ટોપલો ઓઢાડી દે, આ જ અમને હેરાન કરે છે એમ કહી દે. પણ તમે એવું ન બોલ્યા માટે તમે ધર્મ છો અને આ ગાય છે પૃથ્વી માતા છે એવું મને લાગે છે. તમારા 3 ચરણ આ પાપીએ કાપ્યા છે, એ પાપી કળિયુગ હોવો જોઈએ એવું મને દેખાય છે. ત્યાં તો પેલો કળિયુગ પગમાં પડી ગયો, મહારાજ મારી રક્ષા કરો, તમે પાંડવ વંશી પરીક્ષિત મહારાજ, મને સજા ન કરો, શિક્ષા ન કરો, મારી રક્ષા કરો, હું તમારા શરણે આવ્યો છું. પરીક્ષિતના શરણે થઈ ગયા એટલે પરીક્ષિતે અભય આપ્યો. કાંઈ વાંધો નહીં, તું મારા શરણે થયો છું ને હું તને મારતો નથી, પણ તું મારા રાજ્યમાંથી ચાલ્યો જા. મહારાજ તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં? સમગ્ર પૃથ્વી ઉપર એક ચક્રી શાસન તમારું છે. જ્યાં જાઉં ત્યાં પરીક્ષિત મહારાજનો દિગ્વિજય થઈ રહ્યો છે, હું ક્યાં જાઉં? પણ તારે મારા રાજમાં ન રહેવું. મહારાજ હું જાઉં ક્યાં? મારું રાજ છે, બહુ નાનો ભાઈ છું હું,
અમે 4 ભાઈઓ છીએ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કલયુગ. એમાં હું સૌથી નાનો ભાઈ છું, બીજા 3 મારાથી મોટા મોટા છે. હવે મારા રાજનો વારો આવ્યો છે તો મારા રાજ્યમાં જે કંઈ થતું હોય એ થાય જ ને મહારાજ. તો હે કલયુગ, તારા રાજમાં શું થવા બેઠું છે બોલ. એટલે એણે બધા કલયુગના વર્ણન કર્યા કે આવી રીતે માતા પિતાની મર્યાદા કોઈ નહીં પાળે, ધર્મ કોઈ નહીં પાળે, વર્ણાશ્રમ જેવું કંઈ રહેશે નહીં, રાજાઓ ભક્ષક બની જશે, રક્ષક નહીં રહે. આમ કેટલાય પ્રકારના કળિયુગે વર્ણન કર્યા ને એટલે પરીક્ષિતે હાથમાં હથિયાર લીધું, તો તને મારી નાખવો પડે. આવા પાપી માણસને રખાય જ નહીં. ત્યારે કલયુગ એટલું બોલ્યો, મહારાજ બધાય અવગુણ છે મારામાં, પણ એક મારામાં મોટો સદગુણ છે. મહારાજ, કલેર દોષ નિધે રાજન એકો યસ્તિ મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. મહારાજ બધાય દુર્ગુણ છે મારામાં, પણ મારા રાજ્ય શાસનમાં ભગવાન સસ્તા મળે છે. ખાલી એનું નામ જપ કોઈ કરે ને તો પણ એને મુક્તિ મળે છે. મહારાજ, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં, કલયુગ, સત્યયુગમાં યોગ, સમાધિ, દાન કરવાથી ભગવાનની મુક્તિ નહોતી મળતી, આત્માની સદગતિ નહોતી થતી. એ કલયુગમાં માત્ર નામ સંકીર્તન કરવાથી થાય છે. હવે જો તમારે મને જીવાડવો હોય તો જીવાડો, હું તમારા શરણે છું. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, જાની લેવું જો જાન નિહારા, જાની લેવું જો જાન નિહારા, નહીં કલી કરમન ભગતિ વિવેકુ, નહીં કલિ કરમન ભગતિ વિવેકુ, રામ નામ યવ લંબન જેકુ, રામ નામયવ લંબન એકુ. કલિયુગ એમ કહે છે કે મહારાજ મારામાં દોષ તો ઘણા છે, પણ એક મોટો સદગુણ એ છે, કલિયુગ કેવલ નામ આધારા. એક નામ, રામ નામનું જે રટણ કરશે એને ભવબંધન છૂટી જશે. મહારાજ, તો આવા મોટા સદગુણને મૂકીને તમે મને નાના નાના દુર્ગુણોથી કેમ મારવા તૈયાર થયા છો? મહારાજ પરીક્ષિત કહે છે, કલયુગ તારે વિશે સદગુણ તો બહુ મોટો છે, દરેક દુર્ગુણને ઢાંકી દે એવો આ સદગુણ છે. પણ તારે બધી જગ્યાએ ન રહેવું એમ હું તને કહું છું. તો મહારાજ મારા માટે સ્થાન નક્કી કરો, મારે ક્યાં રહેવું. કહ્યું કે ભાઈ તારે જુગાર રમાતો હોય ને અહીંયા રહેવું, અસત્ય રૂપે. અને જુગાર રમે અહીંયા સાચું ન બોલે કોઈ, ખોટું જ ઉપડે. કેમ કરીને ખોટા પાસા નાખી, ખોટા પન્ના ઉતારી અને ઓલાને જીતી લેવો, આ જ રમત હોય. જુગારમાં અસત્ય રૂપે તારે રહેવું. મહારાજ મારો પરિવાર મોટો છે, એક ઓયડો તો નાનું પડે ઘર, કંઈક 2-4 રૂમ આપો. બીજો એક દરવાજો ખોલી આપ્યો, તારે જ્યાં મદિરા પાન થતું હોય, જ્યાં ઓલા પાઉચમાં આવે છે ને એ પીવાતા હોય દારૂ, અહીંયા તારે મદ રૂપે રહેવું. હું કોણ? ચિત્તોડગઢનો રાજા હોય, કંઈ નહીં, ખાવા ધાન ન હોય, પણ ચિત્તોડગઢનો રાજા થઈને ફરતો હોય. ઘડીક તો રાતે રાજા ને હવારે ભિખારી થઈ જાય પાછો. ત્યાં તારે રહેવું, મદિરા પાનમાં. મહારાજ બીજું કઈ સ્થાન જ્યાં સ્ત્રીઓ સાથે વ્યભિચારો થતા હોય એવા
સંગ રૂપે તારે ત્યાં રહેવું, એટલે કામ રૂપે રહેવું. ધર્મા વિરુદ્ધો જ્યાં કામ હોય ત્યાં તો ભગવાનનો વાસ છે, એ તો ભગવાન પોતે ગીતામાં કહી ગયા છે. પણ ધર્મથી વિરુદ્ધ જ્યાં વાસના ભોગવાતી હોય ત્યાં તારે રહેવું. મહારાજ બીજું કોઈ સ્થાન આપો. ચોથું સ્થાન આપ્યું, જ્યાં હિંસા થતી હોય ને ત્યાં ક્રૂરતા રૂપે, દયાના નાશ રૂપે તારે રહેવું, નિર્દયતા રૂપે. મહારાજ હજી એકાદું સ્થાન આપો કે બસ થયા, હવે કેટલા સ્થાન હોય? મહારાજ એક સ્થાન એવું આપો કે મને સહેજે ને સુખેથી બધાય પરિવાર સાથે રહી શકાય. કહ્યું કે જા, અન્યાયનો પૈસો સુવર્ણ કહેવાય છે, અને એ સુવર્ણમાં તારે કલિયુગની અંદર રહેવું. બસ મહારાજ, અન્યાયનો પૈસો તો ઘર ઘરમાં ગરી જશે, અને મને ઘર ઘરમાં ફાવટ આવશે. કહેવાતા હોય ભગવાનના ભગત, પણ લાંચ લેવામાં પાછી પાની ન કરતા હોય. કલિયુગ અહીંયા બેઠો છે. હારા હારા હરિભક્તોના ઘરમાં લાંચ ન આવતી હોય એવા ઘર તો, અથવા તો ખોટો પૈસો ન આવતો હોય એવા ભક્તો તો કોક જ હોય. છેવટ કપાસમાં પાણી છાંટીને પૈસા ભેગા કરે, અરે જીવડા મારીને પૈસા લે, ખોટું બોલીને હાચા ખોટા કરીને પણ લે. એક જણો મને પૂછતો હતો, મને કે સ્વામી આ લાંચ લોકો ખાય છે તે એ ફલાહારી કહેવાય કે અનાજમાં ગણાય? મેં કીધું ભગવાનના ભગત લાંચ ખાય? મેં કીધું ખાય? તો મને કે હા ખાય ને. તો મેં કીધું એકાદશીના દાડે હોતી ખાય? કે હા, એકાદશીના દાડે બસનો કંડક્ટર થયો હોય તો એ કંઈ થોડો મૂકી દે. તો મેં કીધું ફલાહારી છે, કારણ કે એકાદશીએ ઘરે બીજું ખાધું ન હોય અને લાંચ ખાય તો એ ફરાળી હોય તો જ ખવાય ને. અનાજ તો ખાવાની બંધી હોય ને. હર ચીજ ઘરમાં લાવતા પહેલા વિચારવું કે આ ન્યાયથી લાવ્યો છું કે અન્યાયથી, નહીતર ઘરમાં કલયુગ ગરી જશે. 5 જગ્યાએ વાસ આપી કલયુગને વિદાય કર્યો. પરીક્ષિત મહારાજાએ ઓલા ધર્મના 3 ચરણ ભાંગી ગયા હતા, એ પાછા હાંધી દીધા. બોલો, ઓપરેશન કરી દીધું. 4 ચરણ છે ધર્મના. ધર્મના ઠેકા 4 છે: સત્ય, શૌચ, દયા અને તપ. 3 ચરણ તો ભાંગી નાખ્યા હતા કલયુગે. દયા, તપ અને શૌચ 3 ભાંગી નાખ્યા હતા. સત્ય એક બચ્યું હતું, એ ભાંગવાની તૈયારી હતી ને પરીક્ષિત પહોંચી ગયા હતા. પણ એક સત્ય રહી ગયું હતું ને, એટલે પાછા પેલા 3 હતા એમને એમ સંધાઈ ગયા છે. તપસ્વી રાજા છે, પરાક્રમી રાજા છે, બધાય ચરણને પાછા હાંધી આપ્યા. એટલે પાછા ફરીને કલયુગમાં પણ એણે જેમ કલી મેં સાચો સતયુગ આયો, નર નારાયણ દેવ પ્રગટ ભયે, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે ને મુનિસંગ મરમ જનાયો રે, કલી મેં સાચો સતયુગ આયો. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે કલયુગમાં પણ સતયુગનું સ્થાપન કર્યું ને, એમ પરીક્ષિત મહારાજાએ પણ કલયુગમાં સત્યયુગનું સ્થાપન કર્યું છે. સત્ય, શૌચ, દયા અને તપ 4 ચરણોને પાછા સાંધી આપ્યા. પૃથ્વી ઉપર એનું પાછું પ્રવર્તન કર્યું. જે તૂટવા માંડી હતી, સત્યમાંથી નિષ્ઠા, દયામાંથી નિષ્ઠા, તપમાંથી નિષ્ઠા અને પવિત્રતામાંથી નિષ્ઠા તૂટી ગઈ હતી, એને પાછી કલયુગમાં પણ પરીક્ષિતે ફરીને પ્રવૃત્તિ કરાવી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે જો બળિયો કોઈ માણસ હોય તો આખી પૃથ્વી ઉપર શાસન પોતાના ધાર્યા પ્રમાણે કરાવે, અને એથી થોડો દુર્બળ હોય તો એક દેશમાં, એક ગામમાં, એક પોતાના કુટુંબમાં પણ શાસન કરાવે. અને જે હાવ નિર્બળ હોય ને એ પોતાના છોકરાને દબાવીને કહી ન શકતો હોય, એ દુબળો કહેવાય ધર્મની બાબતમાં. આમ કલિયુગે ભાંગી નાખેલા 4 ચરણ પાછા વ્યવસ્થિત કરી પરીક્ષિત મહારાજાએ 4 પુત્રોના કલ્યાણ માટે યજ્ઞ વિધિ કરી. યજ્ઞો પૂરા કર્યા, પણ હવે કલયુગ રાહ જોઈને બેઠો છે
કે જો રાજામાં પહેલો પ્રવેશ કરું ને તો પ્રજામાં તો આપોઆપ પ્રવેશ થશે. શું કરવું? રાહ જોવે છે, પરીક્ષિતની પાછળ પાછળ ફરે છે. એમાં એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને મૃગા નનુગત શ્રાંત ક્ષુધિત તૃષિત ભૃષ. એક દિવસ, કોઈ દી નહીં, અને એક દિવસ શિકાર કરવાનો રાજાને વિચાર આવ્યો. શું કામ વિચાર આવ્યો? ઓલો જરાસંધને ભીમ બે લડેલા ત્યારે જરાસંધને પૃથ્વી ઉપર પછાડી અને ભીમે એના મસ્તક ઉપર રહેલો રાજ મુકુટ, સોનાનો હીરા જડિત મુકુટ પોતે લઈ લીધેલો. ત્યારે યુધિષ્ઠિરે એમ કહ્યું હતું કે આ આપણો ન કહેવાય મુકુટ, આપણે તો જરાસંધ અધર્મી હતો એટલે માર્યો, પણ આ મુકુટ ઉપર એના દીકરાનો હક લાગે, એ સહદેવને પાછો આપી દે. જરાસંધના દીકરાના મસ્તકે મુકુટ મૂકી દે. છતાં ભીમ ન માન્યા. મોટા ભાઈ, તમે રાજગાદીએ બેસો ને તમને પહેરાવો છે કે મારા ભોગ લાગે, હું આવો મુગટ પહેરું નહીં, અધર્મની અન્યાયની સંપત્તિને હું હાથ ન અડાડું. તોય ભીમ ન માન્યા મોટા ભાઈનું, અને પછી ઘેર લાવ્યા ને ત્યારે એક પેટીમાં મૂકી રાખેલો એ મુગટ. જાતા જાતા પરીક્ષિતને કહેતા ગયા કે આ પેટીમાં ખતરનાક વસ્તુ પડી છે, માટે આ પેટીને ખોલતો નહીં ને આને દરિયામાં નાખી આવજે. પણ જે ના પાડે ને એ કરવાની અંદરથી ઈચ્છા થાય. ડોક્ટર ના પાડે ને ત્યારે જ છાશ પીવાની ઈચ્છા થાય. આમ નહીતર 12 મહિના સુધી છાશ ન પીધી હોય ને તો કંઈ વાંધો નહીં, પણ ડોક્ટર એમ કહે કે છાશને હાથ નહીં અડાડવાનો, એટલે એમ કે થોડીક તો આપો, પણ એની ઈચ્છા થઈ જાય. આમ પરીક્ષિતના મનમાં પણ એક દિવસ શંકા થઈ કે આ પેટીમાં હશે શું, એ જોઈ તો લઉં, પછી ભલે ને દરિયામાં નાખી દઈશ. ઉગાડીને જોયું તો સરસ મજાનો સોનાનો રત્ન જડિત મુકુટ. અરે દાદા કહેતા હતા દરિયામાં નાખી દેજે, આવો સરસ મુગટ મારી રાજગાદીને શોભે એવો છે, લાવને માથે મૂકું. અને જેવો માથે મૂક્યો, અન્યાયનો આવેલો પૈસો, તરત જ પરીક્ષિતની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું. શિકાર કરવાનો વિચાર જાગ્યો. એકદા, જો શબ્દ મૂક્યો છે ને ભાગવતમાં, એકદા એટલે એક વખત, કોઈ દી નહીં. આજ પરીક્ષિતના મનમાં માથે મુગટ છે, શિકાર કરવાનો વિચાર જાગ્યો છે. શિકાર કરવા માટે જંગલમાં ઘોડો લઈને ગયા, શિકારની પાછળ દોડ્યા. શિકાર પકડવાની પ્રેક્ટિસ તો હતી નહીં, શિકાર છટકી ગયો, પણ રાજા થાકી ગયો. ભૂખ લાગી, તરસ લાગી. બાજુમાં શમીક ઋષિનો આશ્રમ હતો. મનમાં થયું આ ઋષિના આશ્રમમાં હું જઈશ, મને પાણી પાસે, મારો સત્કાર કરશે, મને હારતોરા કરી રાજી કરશે, મને ભોજન આપશે, મને સૂવા માટે પથારી આપશે. હું ઘડીક થાકી ગયો છું ને તે સૂઈ જઈશ, પછી ઋષિની સેવા કરી યથાશક્તિ દાન ધર્માદો કરીને હું નીકળીશ. સાધુની સેવા કરવા આશ્રમમાં જવાય, સાધુ પાસેથી પોતાના ભોજનની થાળી ભરાવવા માટે ન જવાય, એની સેવા કરીને રાજી થવાય. અને રાજી થવાય હો ભાઈ, કાંઈ નથી. લ્યો થોડાક ફૂલડા લઈને આવ્યા મનસુખભાઈ ને કાંતિભાઈ, પણ એટલો સરસ હાર લાગ્યો ને તે આમ ગળામાંથી કાઢવાનું મન નથી થતું. બોલો, નાની સેવા, પણ સાધુની સેવા કરો ને સાધુને આમાં જ રાજીપો હોય, બીજું શું જોઈ છે એને. સુગંધ એટલી સરસ આવે છે ને કે ગળામાંથી આમ બાજુમાં મૂકવાનું મન નથી થતું. બાકી નહીતર અમારે આમ ભાર લાગે એટલે બાજુમાં જ મૂકી દઈએ જાજો. પણ હળવો ફૂલ જેવો મજાનો હાર સાધુને રાજી કરવા માટે પહેરાવવા જવાય, બાકી કોઈ દી સાધુ પાસેથી હાર પહેરવા ન જવાય. હો, ઠીક છે, તમને યજમાનો બોલાવે છે ને આવો છો અને હાર પહેરી લો છો, એ તમારી મહાનતા છે કે યજમાનને રાજી કરો છો. બાકી ખરેખર અપેક્ષા ન રખાય. કોઈ ભૂલી જાય ને તો રાજી થવાનું, સારું કર્યું મને ભૂલી ગયા. કોઈ દિવસ એવી અપેક્ષા નહીં રાખવાની કે મારું સન્માન સાધુ કરે. શિવ અને પાર્વતી બે જણા બેઠા છે કૈલાસના શિખર ઉપર. એન મજાની રામાયણની ચર્ચાઓ ચાલે છે. એમાં એક દિવસ સતીએ એમ કહ્યું કે મહારાજ તમે વાયરે વાયરે કહો છો નિશાચર, અસુર, દૈત્ય, રાક્ષસ, તો આ રાક્ષસ નિશાચર કોને કહેવાય? એના કોઈ લક્ષણો હોય? એના માથે શીંગડા હોય,
એને મોટા મોટા દાંત હોય, એને માથાના વાળ ખીલાહરી જેવા હોય. શું હોય અસુરના માથે, શું હોય કે જેનાથી અસુર ઓળખાય? ત્યારે શિવ બોલે છે કે ભવાની માં નહીં માતું, પિતા નહીં દેવા, સાધુ પહી કરવા વહી સેવા. માં નહીં માતું, પિતા નહીં દેવા, સાધુ પહી કરવા વહી સેવા. માં નહીં માતું, जिनके यह आचरण भवानी, जिनके चरण भवानी, सो जानहु निशि चर सम प्राणी. मान नहीं मातु, पिता नहीं देवा, धू पही करवा वही सेवा. માં નહીં માતું. સરસ મજાનો પ્રસંગ આવ્યો છે કે નિશાચર રાક્ષસ કોને કહેવાય? ત્યારે શિવજી મહારાજ એમ કહે છે કે હે સતી, માં નહીં માતું, પિતા નહીં દેવા. જે માને ન માને, બાપને ન માને અને દેવને ન માને, એ સાક્ષાત નિશાચરનું પૂતળું છે. માથે શિંગડાની જરૂર નથી, મોટા દાંતની જરૂર નથી પરસોત્તમ બાપા. પણ માતા પિતાનો આદર ભૂલે એટલે એ દીકરો રાક્ષસ છે. આ હું નથી કહેતો, રામાયણ કહે છે. માં નહીં માતું, પિતા નહીં દેવા, અને સાધુ પહી કરવા વહી સેવા. પોતાના દેહની સેવા સાધુ પાસેથી સ્વીકારવા તૈયાર થાય. એ સાધુ થયા તો હું થયું, મને થાળી કરી જ દેવી પડે, એવી જે અપેક્ષા લે અને સાધુની પાસે સેવા કરાવે. જિનકે યહ આચરણ ભવાની, હે ભવાની, આવા જેના આચરણ હોય, માતા પિતા ને દેવને માને નહીં અને સાધુ પાસે સેવાનું તાન રાખે, તો સો જાનહુ નિશિચર સમ પ્રાણી. એ જ ખરો અસુર છે. ભૂલ થતી હોય તો સુધારી લેજો. અત્યાર સુધી કદાચ આપણે માતા પિતાને ક્યાંક તિરસ્કૃત કર્યા હોય તો હવે પછી ભૂલને સુધારી લેવી. દેવ, ગુરુ, માતા પિતા, અતિથિ આની સેવા નહીં કરો ને તો સહેજે અસુરમાં નામ આવી જશે. પરીક્ષિત મહારાજને એમ છે કે સમીક ઋષિના આશ્રમમાં જવું એટલે મને પાણી પાશે, ખાવા દેશે, આસન પાથરી દેશે, હું સૂઈ જઈશ, મારો સત્કાર કરશે. પણ એવું કશું બન્યું નહીં. સમીક ઋષિ સમાધિમાં બેઠા છે. અંદર જઈ પરીક્ષિતે પ્રણામ કર્યા. મહારાજ સમીક ઋષિ, હું પાંડવ વંશી અભિમન્યુનો પુત્ર પરીક્ષિત રાજા તમારા ચરણોમાં વંદન કરું છું. હું ભૂખ્યો છું, તરસ્યો છું, થાક લાગ્યો છે, મને પાણી આપો, ભોજન આપો, ફલાહાર આપો. મારો સત્કાર ન કરો તો કાંઈ નહીં, પણ મને ભૂખ ને તરસ છે, એનું જરા મને દુઃખ ટાળો. ઋષિ સમાધિમાં છે, કાંઈ સમજ્યા નહીં, સાંભળ્યું નહીં. એટલે પરીક્ષિતના મનમાં એમ થયું કે આ ઋષિ ઢોંગ કરે છે. જો આપણું ધાર્યું ન થાય ને ત્યારે આપણે સાધુને શું કહીએ, એ તો ઢોંગી છે, એ તો આવો છે, એ તો તેવો છે.
કાયમ માટે આ સંસારીનો નિયમ, જો એનું ધાર્યું ન થાય, એને ધાર્યું હોય કે આજ મને લાડુડી આપશે, ન આપે એટલે કે એ સાધુ ખોટા. આટલી નાની વાતમાં આપણે સાધુને શું કહી દઈએ એ આપણને ખબર નથી હોતી હો. પરીક્ષિતે વિચાર કર્યો કે આ ઢોંગી સાધુ છે, હવે ખરેખર ઢોંગ કરે છે કે સાચો ઢોંગ છે, જોવું તો ખરો. ઋષિનું અપમાન કરવા માટે બાજુમાં, આશ્રમની બાજુમાં એક મરેલો સર્પ પડ્યો તો ધનુષની અણીએ ચડાવ્યો. ઋષિના ગળામાં આંટો મારી મરેલો સર્પ ટીંગાડી અને પરીક્ષિતને વિચાર થયો કે બસ એણે મારું અપમાન કર્યું છે. આ લોકો જ્યારે જ્યારે અમારા હસ્તિનાપુરમાં આવે ત્યારે અમે કેટલું એમનું રાખીએ છીએ, અને આજ એમણે મને પાણીનું ન પૂછ્યું, તો હવે હું એમનું અપમાન કરી લઉં. અપમાનિત કરી ઋષિને પરીક્ષિત તો નીકળી ગયા, ઘેર આવ્યા, મુગટ માથેથી હેઠો મૂક્યો ને વળી પાછી બુદ્ધિમાં પવિત્રતા આવી, પસ્તાવો થયો. અરે રે ભગવાન, એક બ્રાહ્મણના આશ્રમમાં જઈ, ઋષિના આશ્રમમાં જઈ મરેલો સર્પ ગળામાં નાખીને મેં ઋષિનું અપમાન કર્યું. હે ભગવાન, હે દ્વારકાનાથ, આની સજા મને મળવી જોઈએ. પરીક્ષિત મહારાજ પસ્તાવો કરી રહ્યા છે. આ બાજુ શમીક ઋષિના પુત્ર શૃંગીને કૌશિકી નદીના પાણીમાં સ્નાન કરતા હતા અને મસ્તી કરતા હતા બધા બાળકો. ત્યાં આવીને કોઈકે સમાચાર આપ્યા કે શૃંગી, તું અહીંયા મજા કરે છે ને તારા પિતાના ગળામાં કોક રાજા આવ્યો તો મરેલો સર્પ નાખી અપમાનિત કરીને ગયો છે. એમ અમારા બ્રાહ્મણોના ગળામાં મરેલા સર્પ નાખવાની હિંમત કોઈ રાજા શું સૂર્ય સાક્ષાત આવીને ન કરી શકે. અમારા બ્રાહ્મણોનો વંશ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી અમારા પિતાના ગળામાં મરેલા સર્પ નાખનાર ઈ પાપીને હું સજા કરીશ. મારા પિતાનો દ્રોહ કરનાર દ્રોહીને અત્યારે જ હું શ્રાપ આપું છું. અને હાથમાં કૌશિકીનું જળ લીધું, આચમન કર્યું, બીજું જળ લીધું, હાથમાં રાખીને સંકલ્પ કર્યો કે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકો સપ્તમે હની દંક્ષ્યતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તતદ્રુહમ. મારા બાપને અપમાનિત કરનારો એ રાજા આજથી 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ પામશે. અને જેવું પાણી કૌશિકી નદીના જળમાં પાછું મૂક્યું, બ્રાહ્મણનો સંકલ્પ કોઈ દી જૂઠો ન પડે ભાઈ. પૃથ્વી આખી ધ્રુજવા લાગી, ઉલ્કાપાતો થવા લાગ્યા, ચારે બાજુ અપસુકનો થવા લાગ્યા. કોણ કોની પાસે જાય, માફી માગે, કંઈ સમજાય નહીં એવું બધું બનવા માંડ્યું. શૃંગી ત્યાંથી તરત જ આવ્યો પોતાના આશ્રમમાં, તો પિતાના ગળામાં મરેલો સર્પ જોયો અને રડવા લાગ્યો. પિતાના ખોળામાં પડી ગયો. પિતાજી, પિતાજી, ઊભા થાવ, તમારા ગળામાં કોક પાપી રાજાએ મરેલો સર્પ નાખીને તમને હળાહળ અપમાનિત કર્યા છે. અને જેવો શૃંગી રડવા લાગ્યો ને પુત્ર, તો પાછા ઋષિની સમાધિ છૂટી ગઈ. બપોર પછીની એક કથા તો છે જ પાછી આપણે કાલે, પણ પછી રાતે કથા છે. યજમાનનો આગ્રહ એવો હતો કે રાતે 12 વાગે કૃષ્ણ જન્મ થાય, કેવો આનંદ આવે. કીધું 12 વાગે હાલો, અમારે તો તમને રાજી કરવા છે. એટલે કાલ 12 વાગ્યા સુધી આપણે આનંદ ઉત્સવ કરવો છે. પણ મૂંઝવણ એ થાય છે કે હવે શું કાપું તો જલ્દી ત્યાં પહોંચાય. લાલાના જન્મ સુધી કાલ રાતે પહોંચવાનું છે, માટે થોડીક ક્યાંક વાતને ટૂંકાવું તો કેટલીક વાતો એવી પણ હશે કે જે તમને બહુ વધારે જરૂરી નહીં હોય, એને ટૂંકાવી લઈશું. મહારાજ પરીક્ષિત પસ્તાવો કરી રહ્યા છે. આ બાજુ શૃંગી પિતાના ખોળામાં આવીને રડવા લાગ્યા અને શમીક ઋષિની સમાધિ છૂટી ગઈ. બેટા કેમ રડે છે? પિતાજી, તમારા શરીરમાં જુઓ તો ખરા, ગળામાં મરેલો સર્પ કોઈ રાજા નાખીને તમને અપમાનિત કરીને ગયો છે. તો બેટા એમાં રડવાનું ન હોય, આપણે સાધુ સંતોને તો આવું જ સહન કરવાનું હોય ને. નહીં પિતાજી, આવું કેમ ચાલે? એટલે પિતાજીએ ગળામાં મરેલો સર્પ હતો એને પકડીને ફેંકી દીધો આશ્રમની બહાર. લો બસ, આ ક્યાં આપણને કરડો છે?
કરડે નહીં તો કાંઈ નહીં, પણ એનાથી અપમાન કરાય કેમ? પિતાજીએ કહ્યું, બેટા એમાં આપણે બહુ ગુસ્સો ન કરાય. બ્રાહ્મણની આંખ ઉપર ગુસ્સો સારો ન લાગે બેટા. નહીં પિતાજી, તમારા શરીર ઉપર મરેલો સર્પ જે રાજા નાખીને ગયો છે એને મેં શ્રાપ આપી દીધો છે. કૌશિકી નદીના જળમાં મેં પાણી મૂકી દીધું છે. આજથી 7મા દિવસે એ રાજાને તક્ષક નાગ કરડવાનો છે અને એનું મોત થવાનું છે. અરે બેટા, તો તું રાજા કરતાય નીચે ગયો. રાજાએ તો મરેલો સર્પ ગળામાં નાખ્યો, તેને જીવતો સર્પ વળગાડી દીધો. ક્રોધ ઉપર ક્રોધ કરવાથી તારો વિજય નથી થયો, રાજાનો વિજય નથી થયો. આ તો કાળનો વિજય થયો, આ તો ક્રોધનો વિજય થયો. આવું સાધુ સંતો ઋષિઓને ન શોભે બેટા. તો પિતાજી હું શ્રાપ પાછો લઈ લઉં? નહીં બેટા, આજ સુધીના ઇતિહાસમાં ક્યાંય બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા નથી થયો. પણ રાજાની હજી યુવાની છે, એણે હરિભજન નહીં કર્યું હોય, એનું મોત આવશે તો બિચારો કમોતે મરશે. જા બેટા, મારો તને આદેશ છે, એ રાજાને જઈને ચેતાવી દે કે એનું મોત 7 દિવસમાં સુધારી લે. શૃંગીને થયું, પિતાને ગમ્યું નથી, મેં ખોટું તો પગલું લીધું છે, પણ હવે પિતાજીને રાજી કરવા હું જાઉં. 4-5 નાના બાળકોને સાથે લઈને શૃંગી આવ્યા છે. પરીક્ષિત મહારાજ બરાબર ભગવાન પાસે ઘીનો દીવો કરીને માફી માગે. હે ભગવાન, દયા કરો, તમારું વચન સત્ય કરો. તમારા પુત્ર પરિવારમાં મારો જન્મ થયો છે, તમારા ફઈના દીકરાઓના વંશમાં મારો જન્મ થયો, એટલે હું તમારો કહેવાય. જેવો તેવો તોય પુત્ર તમારો, અણ સમજુ અહંકારી રે. પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારી રે. અધમ ઉદાહરણ અવિનાશી, તારા બિરુદની બલિહારી. આમ પરીક્ષિત ભગવાનની માફી માગે છે. બાળકોએ આવી ભિક્ષાન દેહી એમ બોલી અને સાદ પાડ્યો. પરીક્ષિતને મનમાં થયું કે પાપ તો ઘણું થઈ ગયું છે. ઋષિ કુમારો આવ્યા છે તો મારા હાથે હું દક્ષિણા દાન આપી દઉં, અન્ન આપી દઉં, રાજી કરી લઉં. હાથમાં અન્ન લઈ ઋષિકુમારો પાસે આવીને કહ્યું કે જોળી પોળી કરો, હું તમને અન્ન દાન કરું, બીજું જે કંઈ જોઈએ તે માગો. ત્યારે ઋષિપુત્રોએ એટલું કહ્યું કે મહારાજ, અમે પરીક્ષિત રાજાને મળવા આવ્યા છીએ. તો કે એ જ હું અભાગ્યો છું. શમિક ઋષિના આશ્રમમાં જઈને મેં જ એ ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. મેં બહુ મોટું પાપ કર્યું છે. પાંડવના વંશમાં રહેવાનો મને અધિકાર નથી રહ્યો. તો મહારાજ, તમે જ પરીક્ષિત હોય તો કાન ખોલીને સાંભળી લો. મારા પિતાના ગળામાં તમે મરેલો સર્પ નાખ્યો ત્યારે મને ગુસ્સો આવ્યો, ભાન ન રહી અને મેં શ્રાપ આપી દીધો છે. એક નાનું બાળક હોવા છતાં મારા બ્રાહ્મણના વચન મિથ્યા નહીં થાય. તમને 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. પરીક્ષિત નાચવા લાગ્યા. દયા કરી ઋષિ કુમાર, બહુ દયા કરી તમે. અને ભગવાને બેએ મને શ્રાપની સજા કરી અને તમે મને શ્રાપમાંથી છોડાવી રહ્યા છો. બહુ દયા કરી છે મહારાજ, હું રાજી થયો. ઋષિકુમારો ત્યાંથી વિદાય થયા. પણ મહારાજને કહેતા ગયા કે તમારા 7મા દિવસે તમને મોત ન આવી જાય ત્યાં સુધીમાં તમે કંઈક સારું કર્મ કરી લેજો કે તમારું મોત સુધરી જાય. ઈ વિચારમાં ને વિચારમાં પરીક્ષિત મહારાજાએ જન્મે જે દીકરાને બોલાવ્યો અને કહ્યું કે ચારેય ભાઈઓ ભાગ પાડી સુખેથી ધર્મથી પ્રજાનું પાલન કરજો. મારા જેવી ફરીને ભૂલ ન કરતા, બ્રાહ્મણનો અપરાધ ન કરતા, અને આ રાજગાદી તમે ચારેય ભાઈઓ સંપીને સંભાળજો. હું જાઉં છું હવે ગંગા કિનારે હરિભજન કરવા. જેને મોતની ખબર પડી જાય ને એને ભોજન ન ભાવે. પરીક્ષિતે 7 દિવસ સુધી નથી અન્ન લીધું કે નથી જળ પીધું. મોત નજર સામે દેખાય છે, કેમ ખાવું ભાવે?
ચાલતા ચાલતા જ્યારે પરીક્ષિત ગંગા કિનારે પહોંચ્યા, અત્યારે જેને સુકતાલ કહે છે, બહુ મજાની નીરવ શાંતિનું સ્થાન છે ગંગા કિનારે. સુકતાલમાં પોતે પધાર્યા. 88,000 ઋષિઓને ખબર પડી. ઋષિઓ બધાએ એકઠા મળીને પરીક્ષિત પાસે આવ્યા. મહારાજ, શી ઈચ્છા છે? કહ્યું, ઋષિઓ, બીજી કોઈ ઈચ્છા નથી. મને બ્રાહ્મણનો શ્રાપ તો બરાબર સારી જગ્યાએથી થયો છે. મને બહુ ખુશી છે. મારું મોત થશે 7મા દિવસે, પણ દિવસો થોડા છે ને વાટ ઝાઝી છે. મારે મારું મોત સુધારવું હોય, મોક્ષ ગતિમાં જવું હોય તો મારે શું કરવું પડે? મારું મોત નજીક હોય ત્યારે મારે શું વસ્તુનું સ્મરણ કરવું પડે? શેનું ચિંતન કરવું પડે? શેનો જાપ કરવો પડે? કયું હાથથી કર્તવ્ય કરવું પડે? મને દિશા બતાવશો, મારું મોત સુધરે. ઋષિઓ બધાય એકઠા મળીને વિચારે ચડ્યા. કોઈ ઋષિએ કહ્યું કે 6 મહિના હોય તો હું મોત સુધારી દઉં. પણ પરીક્ષિતે કીધું 6 નહીં, 7 જ દિવસ છે. કોઈ ઋષિએ કહ્યું કે 3 મહિના હોય તો હું સુધારી દઉં. કોઈ ઋષિએ કહ્યું કે 1.5-2 મહિના હોય તો હું સુધારી દઉં. પણ કોઈ 7 દિવસના જજમેન્ટ ઉપર ન આવ્યા. પરીક્ષિતે નિશાસો નાખીને એવું કહ્યું, ઋષિઓ, મને આશા હતી કે તમે મારા મોતથી મને ભલે ન બચાવો પણ મારું મૃત્યુ સુધરે એવી તમે દયા કરશો. પણ ઋષિઓ, હું આજ નાસીપાસ થયો છું. તમારી પાસેથી પણ મને મારું મોત સુધારવાનો કોઈ રસ્તો નથી મળતો. હવે તો મારો જગત પિતા ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ મારી રક્ષા કરે અને મને આ મોતમાંથી સુધારે. મારું મોત મને પકડી લે એ પહેલાં મારા મોક્ષનો રસ્તો મને મળી જાય, એવી એક ભગવાન દયા કરે તો મારું કામ થાય. અને મનોમન ભગવાનના શરણે ગયા છે પરીક્ષિત. ભગવાનની શરણાગતિ સ્વીકારવાની સાથે જ ભગવાને શિવજીને પ્રેરણા કરી કે તમે જાઓ, સુખદેવનું સ્વરૂપ છો, તમે જ એનું કલ્યાણ કરવા માટે જાઓ. અને સુખદેવજી હવે બાળકો અને સ્ત્રીઓથી વીંટળાયેલા આવી રહ્યા છે. સ્ત્રીઓ એમ કહે છે કે જો નાગો બાવો જાય, છોકરાઓ જો નાગો બાવો જાય. અને છોકરાઓ કાંકરા ઉડાડે છે, ધૂળ ઉડાડે છે, ગારો ઉડાડે છે, પથ્થરો ફેંકે છે. જો નાગો બાવો જાય, નગ્ન દિગંબર જાય, નગ્ન દિગંબર જાય. સુખદેવજીને કાંઈ દુઃખ નથી. ભલે ને ઉડાડે કાંકરા. બહુ અપમાનિત કર્યા છે સુખદેવજીને, પણ છતાં સુખદેવજીને મન કાંઈ દુઃખ નથી. સંતોને એટલા માટે જ સંતો કહેવાય છે. શું કામ? કે જ્યારે મોઢું હસતું રાખવું મુશ્કેલ હોય ત્યારે પણ મુખ હસતું રાખે, એને સંત કહેવાય. જ્યારે ધીરજ રાખવી મુશ્કેલ હોય ત્યારે પણ ધૈર્ય ધારે, એને સંત કહેવાય. વિહામો ખાવાનો સમય હોય ત્યારે પણ વિહામો ન ખાઈ શકે અને ચાલવું જ પડે, એને સંત કહેવાય. બોલવું હોય તેથી મૌન જાળવે, બોલવાનો સમય હોય છતાં ન બોલે ને મૌન જાળવી લે, એને સંત કહેવાય. જ્યારે કડવા થવું જરૂરી હોય ને ત્યારે મુખ ઉપર, જીભ ઉપર અમૃત ચોપડી અને મીઠું જ બોલે, બાકી કડવાશ બહાર ન બહાર પાડી દે, ત્યારે એને સંતની પદવી મળે છે ભાઈ. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. ભરી સભામાં કોઈ વેચાયા ને કોઈ તેલ કળાયામાં તરતા. મૌન બનીને સૌએ સહન કર્યું છે ને એને સંત કહ્યા છે. એવા સુખદેવજી સંતત્વને જાળવી ગાળો દે છે, ધૂળ નાખે છે, કચરો ઉડાડે છે, છતાંય ગણકાર્યા સિવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા કરતા સુખદેવજી બરાબર પરીક્ષિત રાજાને 88,000 ઋષિઓની સભા ભરીને બેઠી છે. કોણ આ રાજાનું કલ્યાણ કરે, ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં સુખદેવજી પધાર્યા. ભગવાન વ્યાસપુત્ર સુખદેવજીને દૂરથી નગ્ન દિગંબર કાયામાં આવતા જોયા. શ્યામ સુંદર શરીર, વાંકળિયા વાળ, જટા ગૂંચાઈ ગઈ છે, પુષ્ટ શરીર છે, મુખમાં ભાગવતના શ્લોકોનું ગાન છે. ને સુખદેવજીને દૂરથી આવતા જોયા અને પરીક્ષિતને થયું કે મારો તારણહાર આવી રહ્યો છે. આજ મારી મોક્ષ ગતિને મને પમાડશે, બાકી બીજા કોઈનું કામ નથી. અને સુખદેવજીની સામે દોટ કાઢીને ચરણ પકડીને કહ્યું છે કે હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. મેં અધમયાદીનય શરણ અબ શરણ હસમુખભાઈ મહારાજનું જરા પુષ્પહારથી સ્વાગત કરી લે, પછી મહારાજ વિદાય થાય છે. હે મેરે ગુરુદેવ, આપના શરણોમાં હું આવ્યો છું. મને શરણાગતને શરણે લઈ મારી રક્ષા કરો. મને ઋષિનો શ્રાપ થયો છે, 7મા દિવસે મારું મોત મને પકડી લેવાનું છે. પણ મહારાજ, હું આપને મોતથી બચાવવાની વિનંતી નથી કરતો. સુખદેવજીએ જમણો હાથ ઊંચો કરીને કહ્યું, રાજા અભય, અભય, ડરીશ નહીં બાપ. હું બેઠો છું, તું શેની ચિંતા કરે છે? બોલ રાજા, શી ઈચ્છા છે તારી? મહારાજ, મોતથી બચાવો એવી માગણી માટે હું નથી આવ્યો, પણ મારી ભર જુવાની છે. મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, હું નરકે પડીશ. મારે નરકે ન જવું પડે, મને ભગવાનનું ધામ મળે. 7 દિવસ મારી પાસે છે. 7 દિવસમાં મારે શું કરવું પડે, મને દિશા બતાવો ને. યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નૃભિ પ્રભો. જે મનુષ્યનું મૃત્યુ નજીક આવ્યું હોય મહારાજ, એને શું સાંભળવું પડે, શેનો જપ કરવો પડે, 2 હાથથી કેવું કર્મ કરવું પડે, કઈ વસ્તુનું સ્મરણ કરવું પડે, કઈ વસ્તુનું ભજન કરવું પડે, અને કઈ વસ્તુનો ત્યાગ કરવો પડે, કઈ વસ્તુ ન યાદ કરવી, ન સ્મરણ કરવી, ન ભજન કરવી, ન એની સેવા કરવી, એવી કઈ વસ્તુ. આ 2 વસ્તુ મને બતાવો, શું છોડવા જેવું છે અને શું કરવા જેવું છે. સુખદેવજી મહારાજે આસન ઉપર બિરાજી સાંત્વના આપતા જે કંઈ વાત કહી છે એ હવે દ્વિતીય સ્કંદમાં આવશે. અહીં પ્રથમ સ્કંદની પૂર્ણાહુતિ થઈ છે. इति श्रीमद्भागवते महापुराणे अष्टादशसाहस्र्यां वैयासिक्यां पारमहंस्यां संहितायां समाप्तोऽयं प्रथमस्कन्धः. ॐ तत्सत् श्रीहरिकृष्णार्पणमस्तु.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી શુક ઉવાચ વર્યાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિત્ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિનિરાજેન્દ્ર નૃણાં સન્તિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિના. શ્રીમદ ભાગવતજીના દ્વિતીય સ્કંદનો પ્રારંભ સુખદેવજી મહારાજના શબ્દોમાં થયો છે. હવે આખું ભાગવત સુખદેવજીના મુખેથી બોલાશે. ભાગવતનો પ્રાણ છે સુખદેવ. દ્વિતીય સ્કંદ સાધન લીલા છે. અહીં મૃત્યુને સુધારવાના સાધન બતાવ્યા છે. 10 અધ્યાય છે ખાલી, બહુ મોટો સ્કંદ નથી આ, પણ 10 અધ્યાય મૃત્યુને સુધારવા માટે પર્યાપ્ત છે. પ્રારંભે સુખદેવજી મહારાજ કહે છે, રાજા, સર્વ કરતા અભયદાન શ્રેષ્ઠ છે ને હું તમને અભય આપું છું. હવે જ્યાં સુધી હું અહીંયા સભામાં બેસીશ ત્યાં સુધી વર્ષો વીતી જશે ને તોય તક્ષક તમને નહીં કરડે. બોલો રાજા. બસ મહારાજ, મારા પ્રશ્નનો મને જવાબ આપો. જેનું મૃત્યુ નજીક હોય એને શું સ્મરણ કરવું, શેનો જાપ કરવો, શેનું કીર્તન કરવું, શેનું સેવન કરવું? રાજા, વરિયાન એસતે પ્રશ્ન. આટલો ઊંચો પ્રશ્ન, આ તો વરિયાન પ્રશ્ન કહેવાય. વેદ શાસ્ત્રના અર્થ સ્વરૂપ આ પ્રશ્ન છે તમારો. મોટા મોટા આત્મવેદી જ્ઞાની પુરુષો પણ આવા જ પ્રશ્નમાં અટવાય છે. એવો ઉત્તમ પ્રશ્ન તમારો છે. સાંભળી મને પણ સંતોષ થાય છે કે આવા પ્રશ્નનો જવાબ મારે દેવાનો હોય તો હું તમારી સામે હૃદયનો વાલ ખોલીને બેસી જાઉં છું. રાજા, બરાબર સમજણપૂર્વક ધ્યાન રાખજો. રાજા, આ પ્રશ્નનો જવાબ એટલે શ્રીમદ ભાગવત છે. જે અજ્ઞાની છે, પંચ વિષયમાં ફસાયેલા જીવો છે, એના માટે, આત્મજ્ઞાન જેને નથી થયું એના માટે અનેક વિષયો સાંભળવા જેવા, સમજવા જેવા, સંઘરવા જેવા, સ્મરણ કરવા જેવા, કીર્તન કરવા જેવા હશે. પણ જેને આત્મતત્વ હાથમાં આવી ગયું છે રાજા, એવા જ્ઞાની પુરુષને સ્મરણ કરવા જેવા એક ભગવાન જ છે. કીર્તન કરવા જેવા પણ એક ભગવાન જ છે. અને શ્રવણ કરવા જેવા પણ ભગવાનના ચરિત્રો જ છે રાજા. જે શ્રવણ, સ્મરણ અને કીર્તન માત્ર ભગવાનનું કરે છે રાજા, એનું મોત સુધરી જાય છે. મૃત્યુ કોઈને છોડતું નથી, પણ મૃત્યુ રાજા સુધારી શકાય છે. 17 વર્ષ પહેલા કંસને કહ્યું તું આકાશવાણીએ કે તું સીધો હાલજે, નહીતર આ દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. કંસ મૃત્યુથી બચવા માટે પ્રયત્ન કરે છે, પણ મૃત્યુને સુધારવા માટે નહીં. તો 17 વર્ષે પણ સુધારી ન શક્યો. પણ રાજા, તમારી પાસે 7 દિવસ પડ્યા છે. ખટવાંગ રાજા પાસે માત્ર 3 મુહૂર્ત હતા. 45 મિનિટનું એક મુહૂર્ત થાય, 1.5 કલાકના 2 મુહૂર્ત થયા,
અને લગભગ હું માનું ત્યાં લગી 2.5-2.5 કલાકના 3 મુહૂર્ત કહેવાય. આટલો જ ટૂંકો સમય સ્વર્ગમાં ગયેલા દેવતાઓની સાથે દૈત્યોનું યુદ્ધ થયું. એમાં દેવનો પક્ષ લઈ દૈત્યોને હંકી કાઢ્યા. દેવતાઓ રાજી થયા. ખટવાંગ રાજાને કહ્યું, રાજા માગો. ત્યારે ખટવાંગે એમ કહ્યું કે મારી આવરદા કેટલી છે એ પહેલા મને બતાવો. દેવતાઓએ કહ્યું કે તમારી પાસે માત્ર 3 મુહૂર્ત છે. ખટવાંગે કહ્યું તો પછી મને વિમાન આપો, જલ્દી મારે પૃથ્વી ઉપર જવું છે. મારે એ 2.5 કલાક એવા ભગવાનની પાછળ વાપરવા છે કે મારું મોક્ષ થઈ જાય. અને એ ખટવાંગ રાજાને વિમાન આપ્યું. વિમાનમાં પૃથ્વી ઉપર તત્કાળ મૂકી દીધા. હરિના ભજનમાં એટલી એકાગ્રતા સાધીને 2.5 કલાકમાં એણે પોતાનું કાર્ય સાધી લીધું. રાજા, તમારી પાસે તો 7 દિવસ પડ્યા છે. ડરશોમાં ઓલા ઋષિઓ બધા એમ કહેતા હતા કે મહિનો હોય તો કરી દઉં, 2 મહિના હોય તો કરી દઉં, અને આ તો કહે છે કે 7 દિવસ વધારે છે, 2.5 કલાક હોય તો કરી દઉં કલ્યાણ. આત્માનો ઉદ્ધાર રાજા આત્માએ પોતાએ કરવાનો છે. મનની સ્થિતિ ઉપર મોક્ષ અને મરણ છે. વાસનાઓ રહી જાય અને આપણે મરી જઈએ તો આપણું મરણ થયું કહેવાય. પણ જો વાસનાઓ મરી જાય અને આપણે હજી જીવતા હોય તો આપણો મોક્ષ થયો કહેવાય. બસ આટલી નાની વાત છે. આપણા જીવતા જીવ વાસનાનું મરણ થવું જોઈએ. રાજા 3 મુહૂર્તમાં જો કલ્યાણ કરી શકાતું હોય તો 7 દિવસ છે. ચિંતા ન કરો, હું તમારી સામે બેઠો છું. હું જેમ કહું એમ તમે મૃત્યુનો ડર રાખ્યા સિવાય સાધન કરો, તમારું કલ્યાણ થશે. અને આ બધું તો 7મા દિવસે કરવાનું. રાજા, અત્યારે કાંઈ ચિંતા ન કરશો. અત્યારે તો બસ ભગવાનની કથા કીર્તનમાં જ આપણે ડૂબવાનું છે. 5 મિનિટમાં તો અભય આપી દીધું. જાણે મૃત્યુનો ડર ન રવા દીધો. મૃત્યુ તો કોઈને છોડવાનું નથી, આપણને છોડવાનું છે એમ માનો છો? ક્ષણે ક્ષણે મૃત્યુનો ડર રહે છે, પણ જે મૃત્યુના ડરને હૃદયમાં ન રાખે અને મોતની સામે દોડે ને એને ઈશ્વર મળે છે. કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. मरने से सब जग डरा लेकिन मेरे मन आनंद, कब मरी हो कब भेटी हो पूरन परमानंद. क्यारे मरून क्यारे मारा ईश्वर ने प्राप्त थई जाऊं, आवी खेव ना होय तो एने मौत नो डर न लागे. मर जीवाने मार्गे जन कोईक जावे रे, मर जीवाने मार्गे जन कोईक जावे रे, ही मर जीवाने मार्गे जन कोईक जावे रे, मर जीवाने मार्गे जन कोईक जावे रे. पहलू परठे मौत ने पछी मुक्ता फल पामे रे, पहलू परठे मौत ने पछी मुक्ता फल पामे रे. अनुभवी आनंद मां ब्रह्म रस ना भोगी रे, अनुभवी आनंद मां ब्रह्म रस ना भोगी रे, अनुभवी आनंद मां ब्रह्म रस ना भोगी.